સુરત શહેરમાં અનેકો નોટિસો છતાં પણ કેટલીક હોસ્પિટલો દ્વારા હજુ પણ ફાયર સુવિધા ઊભી કરાઈ નથી। ત્યારે બુધવારે પણ ફાયર વિભાગે તપાસ કરી છે, હોસ્પિટલોને સીલ કરી હતી। તેથી હોસ્પિટલના સંચાલકો અને તબીબો દોડતા થઈ જવા પામ્યા છે। સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી હોસ્પિટલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નોટિસ બાદ પણ ફાયર સેફટી ઊભી ન કરાતા ફાયર વિભાગે હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે। ફાયર સેફટીના અભાવ ધરાવતી વધુ 6 હોસ્પિટલ સીલ કરાતા હોસ્પિટલના સંચાલકો અને તબીબો દોડતા થયા છે। દર્દીઓને હાલાકી નહીં પડે તે માટે ઇમરજન્સી વિભાગ શરૂ રખાયો છે, પરંતુ વધુ નવા દર્દીઓને દાખલ નહીં કરવા માટે સૂચના પણ અપાઈ છે। જ્યાં દર્દીઓ દાખલ છે તે વોર્ડ ચાલુ રખાયા છે, પરંતુ બીજા રૂમ વોર્ડ સીલ કરી દેવામાં આવ્યા છે। બુધવારે સુરત ફાયર વિભાગે લાલગેટ ખાતે આવેલા હિના હોસ્પિટલ, બેગમપુરા ખાતેની રજત હોસ્પિટલ, લંબેનમાં રોડ ખાતે આવેલા સ્વરામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને કતારગામ ખાતે આવેલી આશ્રય ઓર્થોપેડિક હોસ્પિટલ તેમજ જોઈન્ટ કેર સેન્ટર, જનની હોસ્પિટલ તથા ધ્વની સર્જિકલ હોસ્પિટલ એન્ડ લેપ્રોસ્કોપી સેન્ટરને સીલ કરવામાં આવ્યા છે। જે 6 હોસ્પિટલોને સીલ કરાઈ છે તેમાં મોટાભાગની હોસ્પિટલમાં દર્દી દાખલ હતા। તેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી નાખવામાં આવ્યા છે। છેલ્લા 1 મહિનામાં ફાયર વિભાગે 40 હોસ્પિટલમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ પણ ફટકારી છે। આ ઉપરાંત ફાયર વિભાગે કોમર્શિયલ કોમ્પ્લેક્સોને સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી। વધુમાં મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ લાંચ કરી હતી। હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે। ત્યારે છેલ્લા 6 મહિનામાં હોસ્પિટલોને 3 વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતે પણ આ કાર્યવાહી ચાલુ રાખી હતી। અઝર કુરેશી, G10 ન્યૂઝ।